માતા જય શ્રી કૃષ્ણ બધાને. ત્યારે હું બેઠો છું અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અને અહીંથી જાઉં છું દુબઈ. તો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત તમને આખો જર્ની છે એ બતાવીશ. મારી બેગ બધી અહીંયા પડી છે અને અહીંયા ગેટ નંબર 2થી આપણે મુંબઈનું પ્લેન છે. તો અહીંથી પહેલાં મુંબઈ જઈશું, અમદાવાદથી મુંબઈથી પછી દુબઈ જવાનું છે, બરાબર. અને આપણા બોર્ડિંગ પાસ બી કરી દીધા છે, બોર્ડિંગ પાસ બી હું લઈ લીધા છે, બધું ચેક થઈ ગયું, બેગ બધું. તો હવે સીધા આપણે પ્લેનમાં બેસીશું. વાઉચર કોડ હું અહીંયાથી કાઢું છું. એમાં પહેલાં પાસપોર્ટ સ્કેન કરવાનો છે અને પછી બોર્ડિંગ પાસ, એટલે આપણે વાઉચર ફ્રી વાઈફાઈ અહીંયાથી મળી જશે. તો પાસપોર્ટ આવી ગયો છે વાઈફાઈનું, આમાંથી વાઉચર નાખવા, પેલો આપણે પાસપોર્ટ સ્કેન કરવા અહીંયા અને બોર્ડિંગ પાસ સ્કેન કરવા, એટલે આ રીતના વાઈફાઈ આવી જશે. મસ્ત આપણે વાઈફાઈ યુઝ કરીશું. આ રીતનું ઉપર એરપોર્ટ બનાવેલું છે આપણે સરદાર પટેલનું, અને આપણે 2 નંબરના ગેટ જવાનું છે. અત્યારે હું વોશરૂમ જઈને આવ્યો અહીંયા અને હવે જઉં છું આપણે પેલી બાજુ. હજી 4 વાગ્યાની ફ્લાઇટ છે આપણી, શાંતિથી જઈએ. હજી તો ઘણો ટાઈમ છે આપણા જોડે, એટલે થોડું અહીંયા આટા મારીએ. બધું જોવા જેવું છે, એ બધું ખરીદવું હોય તો પણ છે બધી વસ્તુ. કંઈ નહીં, આપણે ત્યાં જઈને બેસીએ. આ પીવાના કેટલા છે? 150 રૂપિયા, 4 રૂપિયા ચાના ખાલી, બહુ મોંઘું. અહીંયા બધી વસ્તુઓ પણ મળે, ઘડિયાળ બધી. તો આપણે તો લેવી નહીં. આ તો વાત. બાકી તો બોર્ડિંગ પાસ થઈ ગયું, આપણે અંદર ચેકિંગ બધું કમ્પ્લીટ કરાય. એમાં જેટલું ચેક કરવાનું તે બધું કરી લીધું. બેગ આપણી મોટી હતી, પેક થઈને જતી રહી છે દુબઈ ડાયરેક્ટ. અને હેન્ડ બેગ છે અને લેપટોપ બેગ 2 જોડી રાખી છે. બાકી બધું જેટલી ઇલેક્ટ્રોનિક વસ્તુ છે બધું બોક્સમાં મૂકવાનું હોય છે. અને હવે આપણે અહીંથી સીધા થોડી વાર વેઇટ કરીશું, 2 કલાક જેવું, અને પછી 4 વાગ્યાનું પ્લેન છે અહીંથી મુંબઈનું. તો મુંબઈમાં જઈશું બધા, મજા આવશે. પહેલી ફ્લાઇટ છે મારી જીવનની, તો એક્સાઇટેડ બહુ બધું છું. અને થોડું અંદરથી ગભરામણ પણ થાય છે, પણ મજા આવે છે આમ ક્યારે પ્લેન આવે અને પ્લેનમાં બેસીશું. અને ભૂલથી મારો જે પ્લેનનો જે નંબર છે ને એ રહ્યો હાઈવે છે, અને એ બી આપણે વિન્ડો સીટમાં છે, તે વાંધો નહીં. આપણે આ બેગ લીધી છે, બેગ લઈ અને આપણે જઈશું આપણે પ્લેનમાં થોડા ટાઈમ. હું જે માણસ બનીશ એ મારા ખાનદાનનો પહેલો પ્લેનમાં બેસવાળો માણસ બનીશ. તો હવે જઉં છું હું અંદર. ઝોન 2 ચાલે, ઝોન 3 આવે એટલે પછી આપણો વારો. અત્યારે જો લાઈન છે આટલી બધી, ये છે हमने बोर्डिंग कराई ઝોન 2 ही चल रहा है अभी तो. અંદર પ્લેન બાજુ અહીંયાથી સીટ મળી ગઈ છે મને. આવા યુનિવર્સિટી લીખા છે, બધું કમ્પ્લીટ છે. થોડી ટાઈમમાં પ્લેન ઉપર છે હવે, તો પછી આપણે બ્લોગમાં કન્ટિન્યુ બતાવીશું. અહીંયાથી એક નાનું બીજું પડી રહ્યું છે સામે. Free and comfortable. Your cooperation and instruction help us to provide you a pleasant journey. As a traveling companion, it's simply wonderful to connect you with India by India. અત્યારે આપણે ઉતરી ગયા છીએ, અમદાવાદના એરપોર્ટ ઉપર ઉતરી ગયા છીએ. અને 14 નંબરનો છે, ત્યાંથી આપણે લગેજ લેવાનું બાકી છે, તો અહીંથી લગેજ લઈ લઈશું. ત્યારે હવે હું જાઉં છું દુબઈ માટેની ફ્લાઇટ છે, એનું ઇમિગ્રેશન બાકી છે હજી. ત્યાંથી અમદાવાદથી તો ડાયરેક્ટ આવી ગયા, પણ અહીંયા ઇમિગ્રેશન બાકી છે. મુંબઈમાં ઇમિગ્રેશન થશે અને પછી જવાશે. તો ઇમિગ્રેશનમાં શું કરે છે જોઈએ, તમને બતાવું આપણે. ત્યાં તો અહીંયાથી આ જવાનું છે. હું મુંબઈ એરપોર્ટ ઇમિગ્રેશનમાં ઊભો છું અને અત્યારે બહુ બધી લાઈન છે આજે બધી બાજુ, ઓલ પેસેન્જર માટે. વેઇટ કરીએ, આપણો વારો આવે ઇમિગ્રેશન થઈ જશે. મુંબઈનું છે ને એરપોર્ટ કંઈ ખબર જ નહીં પડતી, એનું આમ ભરું. પણ આમ ફાઇનલી મળી ગયું. આ બાજુ જવાનું, પણ અહીંયા લિફ્ટ નીચે છે, અને લિફ્ટ નજીક
નજીકથી પ્લેન જોઈ છે જુઓ તમે બધા જોઈ લો એકદમ નજીકથી પ્લેન અને આ પ્લેનમાં આપણે જવાનું છે દુબઈ ઇધર આવી ગયો છે ત્યારે જો કે હતું મસ્ત ચાલુ થઈ ગયું બેસી ગયા છે હવે ફૂલ એસી ચાલુ થઈ ગયું છે મારી સાઈડ કરવું હોય તો આ જે છે ને એ આમ ફેરવવા એટલે મારી સાઈડ થઈ જશે મારી સાઈડ પવન આવશે તમને બહારથી બીજું મને ચાલુ થઈ જાય ખાવાનું આમ કે નામ ખોલી આ નીચું કરવાનું આમ એટલે તરત અહીંયાથી ખાવાનું આવી જાય તો અહીંયાથી ખાવાનું સાંજે તેને એક કપ મૂકી દેવાનું છે દુબઈ એરપોર્ટ ઉપર આવી ગયું છું હવે મારા બેગ લેવાના છે લઈ લઉં અને પછી ઇમિગ્રેશન થશે દુબઈના એરપોર્ટે મૂકી ગયા છે હા જો આ રીતનું છે આખું એરપોર્ટ અને અહીંથી ચાલતા ચાલતા જઈએ જો કોઈને ચાલાતું ના તો પટ્ટા ઉપર જઈ આપણે ચાલતા ચાલતા જઈએ છીએ આ બાજુ લાંબીમાં અત્યારે ટાઈમ કેટલો થયો છે હા જો વધારે જોઈ શકો છો મારી જોડે ઘડિયાળ છે એનો 11-12 વાગવા કરે છે ત્યારે હવે હું બેસી ગયો છું ગાડીમાં અને હવે જઈએ છીએ આપણા લોકેશને ઓફિસના